દેશ અને રાજ્યમાં ઈંધણની કટોકટી, બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડીઝલ ચોરી અને ગેરકાયદે સંગ્રહની ઘટના સામે આવી, જ્યાં ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દાંતા ગામની સીમમાં પોલીસે દરોડા પાડ્યા। 1,53,000 રૂપિયાની કિંમતનું 1700 લીટર ડીઝલ જપ્ત કર્યું। 80 લાખની કિંમતના 4 ટેન્કર, ટ્રક, ડીઝલ આ સહિત કુલ 81,53,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તપાસમાં સામે આવ્યું કે અલગ અલગ કંપનીના પેટ્રોલ પંપ માટે ડીઝલ પરિવહન કરતા ટ્રક ડ્રાઈવરો અને પેટ્રોલ પંપ સાથે છેતરપિંડી કરી ડીઝલની ચોરી કરતા હતા। આ ડીઝલનો જથ્થો મહેન્દ્રસિંહ નામના શખ્સની વાડીમાં સંગ્રહ કરાયો હતો અને બાદમાં ડીઝલનું છૂટક વેચાણ કરાતું હતું। જામનગરના ઋષિરાજ ટ્રાવેલ્સના માલિક ઋષિરાજસિંહ જાડેજાની સૂચના મુજબ ડ્રાઈવરો આ કૌભાંડ આચરતા હોવાનું ખુલ્યું છે। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કે જામનગરનો એક ટેન્કર માલિક હાલ પોલીસ પકડથી દૂર છે। અંદાજે 1700 લીટર જેટલો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો છે એ મળી આવેલ, જે અનુસંધાને મહેન્દ્રસિંહ ઉર્ફે દેગુબા જાડેજા ઉપર કાર્યવાહી કરવામાં આવેલ, તેમજ બનાવ સ્થળેથી અલગ અલગ 4 જેટલા ટેન્કરો છે તે પણ મળી આવેલ હતા, જેમાંથી ડીઝલની હેરાફેરી થતી હોવાનું માલુમ પડેલ, જે અનુસંધાને ટેન્કરોના જે 4 ડ્રાઈવરો છે તેઓ ઉપર તેમજ દેગુબા જાડેજા ઉપર ગુનો દાખલ કરી અને ગેરકાયદેસર ડીઝલનો જથ્થો તથા 4 ટેન્કર છે એ કબજે કરવામાં આવેલા।